નંબર 1 છે એપોઇન્ટમેન્ટ, એમાં પહેલું છે ઓસ્ટ્રિયા. ધ્યાન કરજો, ઓસ્ટ્રેલિયાની વાત નથી, વાત છે ઓસ્ટ્રિયાની, જેની રાજધાની છે વિયેના. તો ત્યાં કોનું હેડક્વાર્ટર છે? ત્યાં છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ. બરાબર, કઈ જગ્યાએ છે? વિયેના. તો વિયેના કોની રાજધાની છે? વિયેના રાજધાની છે ઓસ્ટ્રિયાની છે. ઓકે, તો ઓસ્ટ્રિયાની અંદર જે સર્વોચ્ચ પદ છે એને કહેવાય છે ચાન્સેલર. તો નવા બન્યા છે ક્રિશ્ચિયન સ્ટોકર. કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર. ઓકે, શોર્ટમાં લખું છું, પ્રોનાઉન્સિએશન ધ્યાનથી સાંભળજો. કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર બન્યા છે. ઓકે, કોની વાત ચાલે છે? ઓસ્ટ્રિયાની. ઓકે, તો બીજો દેશ છે જેનું નામ છે ઓસ્ટ્રેલિયા, જે આપ જાણતા જશો, જેની રાજધાની છે કેનબરા. કઈ છે? કેનબરા. તો ઓસ્ટ્રેલિયાના જે વડાપ્રધાન છે એન્થની અલ્બાનીઝ, જે લેબર પાર્ટીના છે, એમને જાહેરાત કરી છે કે હવે થોડા જ મહિનાની અંદર આપણે શું કરવાનું છે? ઇલેક્શન કરવાનું છે. ઓકે, જે આપણે આગામી સમયની અંદર ચર્ચા કરી લઈશું.